કોરિયન કે જાપાનીઝ લેડીઝ તેમની બ્રાઇટ અને ગ્લોઈંગ સ્કિન માટે જાણીતી છે. બજારમાં મળતી મોંઘી મોંઘી ક્રીમોનો ઉપયોગ કરવા છતાં પણ સ્કિનમાં જોઈએ એવું રિઝલ્ટ નથી મળતું હતું. તો આજે આપણે ઘરમાં જ રહેલી વસ્તુઓમાંથી એકદમ સરળ અને ઝડપથી બની જાય તેવી ક્રીમ બનાવીશું, જે કોઈ પણ પ્રકારની સ્કિન માટે ઉપયોગમાં લઈ શકાય છે અને આનાથી સ્કિન એકદમ સરસ ગ્લોઈંગ અને વ્હાઇટનિંગ થશે. તો ચલો વિડીયોની શરૂઆત કરી દઈએ. અહીં મેં ઘરમાં જ રહેલી બે વસ્તુ એટલે કે ચોખા અને બટેટું લઈ લીધું છે. ચોખા છે તે એમિનો એસિડ અને વિટામિનથી ભરપૂર હોય છે, જે સ્કિન વ્હાઇટનિંગમાં મદદ કરે છે. તેમાં રહેલા પોષક તત્વો એક્સ્ટ્રા ઓઇલને શોષી લે છે, જેનાથી સ્કિન ઓઇલી નથી થતી અને ખીલની સમસ્યાથી છુટકારો મળે છે. આ ઉપરાંત ચોખામાં એન્ટીઓક્સિડન્ટ તત્વો રહેલા હોય છે, જે સ્કિનને એક્સફોલિએટ કરી બ્રાઇટ બનાવવામાં મદદ કરે છે. ટૂંકમાં ચોખા સ્કિન માટે ખૂબ જ ફાયદાકારક છે અને આજકાલ રેડીમેડ રાઈસ ક્રીમ અને રાઈસ ફેસ વોશ પણ મળતા જ હોય છે, તમે જોયું હશે. તો અહીં તમે કોઈ પણ પ્રકારના ચોખાનો ઉપયોગ કરી શકો છો. અહીં મેં જીરાસર ચોખા આવે છે તે લીધેલા છે. ચોખાને ધોઈ અને કોરા કરીને પછી મેં લીધેલા છે. તો ચોખાને અત્યારે સાઈડમાં રાખી દઈએ. બીજું મહત્ત્વનું તત્વ છે તે છે બટેટા. બટેટાનો રસ વિટામિન સીથી ભરપૂર હોય છે, જે એક શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ છે, જે પિગમેન્ટેશન અને ડાર્ક સ્પોટ્સને ઘટાડીને ત્વચાને ચમકદાર બનાવવામાં મદદ કરે છે. તેના નિયમિત ઉપયોગથી સ્કિન ટોન વધુ સારો બની શકે છે. તો અહીં મેં એક મીડિયમ સાઇઝનું બટેટું લીધેલું છે. બટેટાની છાલ ઉતારી અને આને આપણે ટુકડામાં સુધારી લઈશું. તો એક તપેલીની અંદર આપણે આના પાતળા અને નાના ટુકડા કરીશું, જેથી બટેટું જલ્દીથી ચડી જાય, તેને ચડતા વાર ન લાગે. આની પહેલાં મેં તમારી સાથે કોફીના ફેશિયલનો વિડીયો શેર કરેલો છે, તેનાથી પણ ખૂબ જ સરસ રિઝલ્ટ મળે છે. અહીં સ્ક્રીન ઉપર તમને તે વિડીયો દેખાઈ રહ્યો છે, જેની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. તેના પર ક્લિક કરી તમે તે વિડીયો જોઈ શકશો. તો એકદમ પાતળા પાતળા આપણે બટેટાના અહીં ટુકડા કરી લઈશું, જેથી જલ્દીથી ચડી જાય. ફ્રેન્ડ્સ, ઘણી વખત એવું થતું હોય છે કે આપણે દિવાળીના કામમાં, નાસ્તા બનાવવામાં અને મીઠાઈઓ બનાવવામાં એટલા વ્યસ્ત થઈ જતા હોઈએ છીએ કે પોતાના માટે ટાઈમ જ નથી મળતો. તો ઘણી વખત એવું થાય કે પાર્લર જવાનો ટાઈમ ન મળે, તો તમે આવી રીતના ઘરે જ આ ક્રીમ બનાવીને તેનો ઉપયોગ કરી શકો છો અને રિઝલ્ટ ખૂબ જ સરસ મળે છે. તો અહીં મેં બટેટાને એકદમ પાતળું પાતળું સુધારીને લઈ લીધું છે. હવે આની અંદર આપણે ચોખા નાખવાના છે, પણ ચોખા આપણે બધા નહીં નાખીએ. તો ઘરમાં રહેલી ચમચીની મદદથી 3 ચમચી જેટલા આપણે ચોખા નાખી દઈશું. અને હવે આની અંદર આપણે પાણી એડ કરવાનું છે. તો 2 કપ આપણે પાણી નાખીશું. આ એકદમ પરફેક્ટ માપ થશે, જેનાથી ઉપરથી એક્સ્ટ્રા પાણી એડ નહીં કરવું પડે. અને હવે આ તપેલીને આપણે ગેસ ઉપર મૂકવાની છે. ગેસ ઉપર મૂક્યા પછી આપણે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખીશું. જો ફૂલ ફ્લેમ પર તમે કરશો ને તો પાણી તરત બળી જશે અને ચોખા અને બટેટા કાચા રહી જશે. એટલે આપણે આને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર ઢાંકીને થવા દઈશું, જેથી જલ્દીથી ચડી જાય. તો લગભગ થોડીક જ વારમાં તમે જોઈ શકો છો કે બટેટા અને ચોખા સરસ ચડી ગયા છે. છતાં આપણે એક વખત ચેક કરી લઈશું. જો બટેટું સરસ ચડી ગયું છે અને હવે ચોખાનો દાણો આપણે જોઈ લઈએ. આ પણ ચડી ગયા છે. સાધારણ કદાચ જો કચાશ હશે તો એ પણ ગરમ પાણીમાં પડ્યા રહેવાના કારણે પડ્યા ચડી જશે. એટલે હવે આપણે આને વધારે કૂક કરવાની જરૂર નથી. આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને આને ઢાંકીને ઠંડુ થાય ત્યાં સુધી રહેવા દઈશું. એટલે પડ્યા ચોખા હજી પણ વધારે ચડી જશે. તો આપણું મિશ્રણ એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે. સાવ ઠંડુ થઈ જાય પછી જ આને પીસવાનું છે. તો હવે આપણે એક મિક્સર જારની અંદર પાણી સહિત જ નાખી દઈશું, કેમકે આ પાણીમાં ચોખા અને બટેટાના તત્વો રહેલા છે. અને આને આપણે પીસી લઈએ. તો અહીં મેં આને પીસી લીધું છે અને ચોખા અને બટેટા સરસ ચડી ગયેલા હોવાથી એકદમ સરસ સ્મૂથ પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે. તમે ઈચ્છો તો આને કપડાથી ગાળી પણ શકો છો, પણ હું અત્યારે ગાળી નથી રહી. અને હવે આને આપણે એક કાચની બોટલની અંદર ભરી દઈશું અને આને તમે ફ્રીજની અંદર સ્ટોર કરીને સાચવી શકો છો અને જ્યારે પણ આનો ઉપયોગ કરવો હોય ત્યારે કરી શકો છો. તો આનો ઉપયોગ કઈ રીતના કરવાનો એ પણ હું તમને આગળ બતાવું. તો અત્યારે આને ઢાંકણું બંધ કરીને આપણે ફ્રીજની અંદર મૂકી દઈએ અને આને કાચની બોટલમાં જ સ્ટોર કરવાનું, જેથી બગડે નહીં. હવે એક વાટકીની અંદર આપણે 3 ચમચી જેટલી આ બનાવેલી ચોખા અને બટેટાવાળી ક્રીમ લઈ લઈએ. તેની સાથે આપણે 1 ચમચી જેટલો કોર્નફ્લોર નાખી દઈશું. નાની ચમચી જેટલો આપણે કોર્નફ્લોર નાખવાનો છે, અથવા તો જેને કોર્ન સ્ટાર્ચ પણ કહે છે. આવી રીતનો રેડીમેડ મળતો હોય છે કોર્ન સ્ટાર્ચ.
કોર્નમાં પ્રોટીન ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે સ્વાસ્થ્યની સાથે સાથે ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તેના ઉપયોગથી સ્કિનની ઘણી સમસ્યાઓ જેમ કે ડાર્ક સ્પોટ્સ, પિગમેન્ટેશન, રિંકલ્સ વગેરેમાં ધીમે ધીમે ફાયદો થાય છે. તેની સાથે 1 નાની ચમચી જેટલો મિલ્ક પાવડર નાખી દઈશું. દૂધમાં રહેલા તત્વો સ્કિન ટેનિંગ દૂર કરીને સ્કિનને બ્રાઇટ બનાવવામાં મદદરૂપ થાય છે. મિલ્ક પાવડર દરેક પ્રકારની સ્કિન માટે યોગ્ય છે, ભલે પછી તમારી સ્કિન ઓઇલી હોય, ડ્રાય હોય કે મિશ્ર હોય. તો હવે આ બધાને આપણે બરાબર મિક્સ કરી લઈશું. જરાય પણ આમાં ગાંઠા ન રહે એવી રીતના આપણે મિક્સ કરવાનું છે. આ બે મિક્સ કરી લીધું છે. હવે આની અંદર આપણે અડધા ડ્રોપર જેટલું કુમકુમાદી ઓઇલ નાખી દઈશું. કુમકુમાદી ઓઇલ છે તે સ્કિન માટે ખૂબ જ ફાયદાકારક છે. તમારી પાસે આ ઓઇલ હાજરમાં ન હોય તો તમે એની બદલે કોપરેલ તેલ 1 નાની ચમચી જેટલું અથવા તો આલમંડ ઓઇલ પણ 1 ચમચી જેટલું એડ કરી શકો છો. જે પણ ઓઇલ તમને સૂટ થાય તે નાખવાનું છે અને આને બરાબર મિક્સ કરી લઈશું. તો એકદમ સરસ સ્મૂધ બજારમાં મળતી ક્રીમ જેવી ક્રીમ આપણી બનીને તૈયાર થઈ ગઈ છે. તો જ્યારે પણ તમારે ઉપયોગમાં લેવું હોય ને ત્યારે જ આની અંદર કોર્નફ્લોર, મિલ્ક પાવડર અને ઓઇલ એડ કરવાનું. અને હવે હું તમને હાથ ઉપર લગાડીને બતાવું. આ ક્રીમનો ઉપયોગ તમે હાથ ઉપર, પગ ઉપર, કાળી થઈ ગયેલી ગરદન ઉપર, ફેસ ઉપર ગમે તે જગ્યાએ કરી શકો છો, કેમ કે આમાં બધી નેચરલ વસ્તુઓ જ છે. અને આનો ઉપયોગ લેડીઝ, જેન્ટ્સ, ઇવન ટીનેજના બાળકો પણ કરી શકે છે. આમાં કોઈ જ નુકસાની નહીં થાય. તો આપણે આ તૈયાર કરેલી ક્રીમને ચહેરા ઉપર કે તમારે જ્યાં પણ લગાડવી હોય ત્યાં થોડોક જાડો કોટ કરી અને 5 મિનિટ હળવા હાથે આપણે આને મસાજ કરીશું. બહુ ભાર દઈને મસાજ નથી કરવાનો. આપણે બહાર મોંઘા જે ફેશિયલ કરાવીએ ને એનું રિઝલ્ટ તમને થોડાક દિવસ દેખાશે અને પછી તમારી સ્કિન ઉલટાની ડલ થતી જાય છે. જ્યારે આમાં બધી જ નેચરલ વસ્તુઓનો આપણે ઉપયોગ કર્યો છે. એટલે આનો તમે જો રેગ્યુલર ઉપયોગ કરશો ને તો ધીરે ધીરે તમારો સ્કિન ટોન સુધરશે અને સ્કિન પણ બ્રાઇટ અને વ્હાઇટ થતી જશે અને ગ્લોઈંગ પણ થશે. તો આવી રીતે હળવા હાથે આપણે આને મસાજ કરવાની છે. તો અહીં મેં લગભગ 5 મિનિટ આને મસાજ કરી લીધી છે અને હવે આપણે આને 15 મિનિટ માટે ડ્રાય થવા દઈશું. તો જો 15 મિનિટ પછી આ ડ્રાય થઈ ગયું છે. તો હવે આપણે આને ડાયરેક્ટ ઘસીને નહીં કાઢીએ. આપણે હાથને પાણીવાળો કરી અને હળવા હાથે મસાજ કરતા જઈશું અને કાઢતા જઈશું. આની અંદર આપણે ઓઇલ લેવાનું કારણ એ છે કે ચોખાના કારણે જે ડ્રાયનેસ થતી હોય ને એ નહીં થાય, એટલે સ્કિન તમારી સરસ મોઇશ્ચર રહેશે. તો એકદમ હળવા હાથે હાથને ભીનો કરતા જશું અને આને મસાજ કરીને કાઢતા જઈશું. અને હું તમને હાથ ધોઈને પછી બતાવું. તો અહીં મેં હાથને મસાજ કરીને પછી ધોઈ લીધો છે અને હવે આપણે લૂછી લઈએ. તો જો એક જ વખતના ઉપયોગથી ખાલી આપણે 15 મિનિટ આને લગાડી રાખ્યું છે. તમે સ્કિનમાં ફરક જોઈ શકો છો. જો કાંડામાં અને નીચેના હાથમાં ફરક દેખાઈ રહ્યો હશે. તો એક જ વારમાં સ્કિન તમારી આટલી બ્રાઇટ થઈ શકે છે. તો આનો રેગ્યુલર જો તમે ઉપયોગ કરશો ને તો સ્કિનમાં ખરેખર ખૂબ જ સરસ રિઝલ્ટ દેખાશે. તો ફ્રેન્ડ્સ, આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. જલ્દી મળીશું એક નવા વિડીયો સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.